આઈ સૌને ગુડ મોર્નિંગ. ત્યારે હેત ઉઠી ગયો તો હેતને વળી ચા પીવાની આદત છે, તો ત્યારે હેતને ચા પીવા માટે લાવ્યા. સરસ મજાની મોર્નિંગ છે. બોલ બેટા. કોના માટે? બધા ઊંઘ્યા છે. અરે ઉઠશે તો લેતો જ. અરે આપણું હોટલથી અહીંયા ચા દૂર કેટલી ભાઈ, મસ્તીનો તારો વાતાવરણ છે. અત્યારે એટલા ચપ્પલ લીધા વગર આવ્યો છે, જો કે ચપ્પલ બાજુ રૂમમાં હતા. હવે અત્યારે મારે એવી ગણતરી કે થોડી વાર ગુમતી ઘાટે બેસવું. અત્યારે સરસમાં સનસેટ થયો, મજા આવી. એટલા મસ્ત એમાં ફોટા પાડ્યા. આ માસીને વળી પૂજા બધું કરવાનું હતું, તો વળી ગાય પાછળ પડી હતી. જુઓ પેલી હવે ગાય ઊભી, ખાસા દોડ્યા. ગાયને પગાડી અમને પૂજા ફાઇનલી પૂરી થઈ ગઈ. બધું લાવો દ્વારકાધીશનો પ્રસાદી જાવ. ના બસ 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 આવી ગયો. ના 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 એક આપ્યું બરાબર છે. જય દ્વારકાધીશ. લે બેટો હમણાં રૂમ પર જઈને ખાઈએ. વેલકમ ભાઈ. ખરેખર ભાઈ ગુમતી ઘાટ પર બેસવાની મજા કંઈક અલગ છે. કાલે રાત્રે હું અને મમ્મી લગભગ 1 કલાક સુધી ત્યાં ગુમતી ઘાટે બેઠા હતા. ખૂબ મજા આવી. એક મજા મારે હેતા. ઓ સરસ સરસ મજાના ફોટા પાડ્યા છે ને. હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે, એને મને માયા લગાડી રે. એ કાના કાના, એ રાધા, ચલો કાનાના દર્શન કરવા જવાનું. ઓ રાધા ગુડ મોર્નિંગ. ઓ મા બબ્બુ. તો ટાઈમ જુઓ 8 વાગ્યા છે. એ મા ચોકુ, એ ગુડ મોર્નિંગ. રાધે રાધે. ઓય ચલો જે કહેવા જવાનું, કાનાને મળવા જવાનું. ચલો નહીં જોઈને તૈયાર થઈ જાઓ. ચલો 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 ભાઈ. સવારમાં સરસ મજાનો નાસ્તો. ખોલો નથી આવતો રહે. અરે ડસ્ટબિન આવતો રે ભાઈ. મમ્મીએ સવારે મને 5:30 વાગે ઉઠાડ્યો કે લે વિશાલ ચા પી. બધું મારે નહીં પી. પાછી આવી વધી ચા પી. 6 વાગે પાછી આવી. ભલે કો હોય એમાં શું હતી. પછી હું ને હેત પછી ગુમતી ઘાટ ગયા, મજા કરી. નહીં હેત? મેં કીધું ચાલ ધનુ ચા પી લે. આમ કેથી બતાવી મને? બતાવજે, બતાવ તો લિપસ્ટિક. જો आज मेकअप वाली आई नहीं तो मैं क्या करूं, आज मेकअप वाली आई नहीं है मैं क्या करूं. आय हाय 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 हाय. છે મારો દીકો. વાહ ભાઈ વાહ, મસ્ત કરી માં દીકો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ચલો એક્ઝેક્ટલી 9 વાગ્યા છે. એ કેરવો ખાલી મૂકી દે ને ત્યાં જ, હું ભરાઈ દઉં. એક ચલો હવે ગાડીનો બધો સામાન બધો પેક કરી દીધો છે અને મારી ગાડી નીચે પાર્કિંગમાં જ રાખી છે, કારણ કે હજુ અમે લોકો બધા દર્શન કરવા માટે જઈશું. આ લોકો સવારે વહેલા દર્શન કરીને આવે તો અમે બધા શાંતિવાળા માણસ રહ્યા. શું એ ડોલ ના લેવા બેટા. અત્યારે થોડી ખરીદી કરી રહ્યા છે. બતાવજો. વાઘા લેવાના કાનાજીના. હવે અત્યારે કિચન લીધું છે અને અત્યારે પાછળ રસ્તેથી જઈ રહ્યા છીએ દર્શન કરવા. સરસ મજાના દર્શન કરીએ અને થોડી ઘણી આ લોકોને ખરીદી કરવાની છે, તે ખરીદી પણ કરી લે. રિયલીમાં કહું, કાલે અમે લોકોએ VVIPમાં દર્શન કર્યા, એકદમ નજીકથી કર્યા. બહુ મજા આવી દર્શનમાં, બહુ મજા આવી. પરંતુ આજે જે લાઈનમાં વગર હું ધની જે પાછળ ગયા હતા દર્શન હતા, સાહેબ ભલે મૂર્તિ દૂર લાગે પણ એવું લાગે કે બસ નજીક છે અને બહુ મસ્ત દર્શન થયા. લગભગ અમે મંદિરમાં ત્યાં 1 થી 2 મિનિટ દર્શન કર્યા. ખૂબ મજા આવી. અને અત્યારે અમે એ બધું ના નાખી દેતી, થોડું થોડું ખાય બેટા. એને નાનાની બેબી હોય ને, તો નાનાની બેબી હોય ને. અને અત્યારે માછલીઓને ખવડાવી રહ્યા છે. જો એ જો ધન તો જો આપને
જો ધની નાખે જો હા જો 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 કટકો નાનો નાનો હા જો ગુલ્લો બનાવીને પાસે નાખશે ગોલ ગોલ કરીને નાખે જો ધનુ તો હા નાખો હા મજા આવી ગઈ દર્શન કરવાની રુચિતા ખાસ રીતે કંઈક ખરીદી પણ કરી છે અને 2 ગાડી જતી રહી છે મહેસાણા બાજુ બરાબર અમે ખાલી વધ્યા છીએ રૂમ તો ચેકઆઉટનું બધું કરી લીધું છે બરાબર અને હવે શાંતિથી થોડુંક બજાર ફરીને પછી અમે લેટ નીકળવા રીઝન એવું છે કે અમારા લોકોને ખાવું છે જામ ખંભાળિયાનું મિલન હોટલનું કાલે મેં જો બપોરે જમવાનું લાવ્યા હતા ને હોટલમાં બરાબર એ જામ ખંભાળિયાથી જ લાવ્યો હતો બરાબર પેક કરાવી દીધું હતું બહુ મજા આવી જમવાની એટલે અત્યારે પ્લાનિંગ મારું એ છે કે જામ ખંભાળિયામાં જઈને જમીશું ત્યાં હોટલમાં જઈને હવે બધો જોઈએ બધા લોકો નીકળી ગયા તો અમે પણ શાંતિથી નીકળીશું ત્યાં સુધી અત્યારે મમ્મ ખવડાવીએ હવે ઘરેથી આવો ને હું તો કહું ને કિલો લોટ લેતા આવજો જો કે અહીંયા આગળ 5 રૂપિયાનો ગુલ્લો મળે છે બરાબર ટાઈમ પાસ સારો થઈ જશે અને મજા આવશે જો નાના છોકરા હશે ને તો એને દેખાડશો ને તો એ ખુશ થઈ જશે બહુ બધી માછલીઓ છે જો ભાઈ ચલો રુચિતા હવે હાથમાં ગાંઠિયા ખવડાવશે કબૂતરોને આ કબૂતર આ પક્ષીઓને એ આવો થોડું ઊભી થઈ જાઓ અહીં બેસીને ખવડાય બધા મીટિંગ જામી છે અહીંયા ખવડાય મીટિંગ જામી છે જલ્દી ત્યાં જતી રહે રૂચા ત્યાં જતી રહે થોડો ત્યાં જતી જલ્દી જા તું એકલી જોજો ત્યાં બેસી જા ને બે હાથમાં મૂકી દે એટલે ખાશે અરે ધનુ એ બેસ તું નીચે બેસી જા ને ખાલી અને થોડા દાણા નાખ થોડા દાણા નાખ હવે નાખ ચાલુ કર આવો ભાઈ પાકું ભોજન આવો એ પાકું ભોજન આવો બધા ના કજુ બસ ના જોવાય આ કૂદકો મારીને જાને જા જલ્દી અરે જાને અબે જા ધીરે રામા હે તું ત્યાં જ રહે લે પકડ લાવો હું ખવડાવું ચાલ લાય લે જા ફોન પકડ જોરથી નતું બોલવાનું હવે ના આ લોકો પેલા કે મને ના આપ્યું હા તને ખાધું તે ખાધું એમ પૂછો જો ચલો આગળ ચલો એમ કેસે તારા વળી જનુ વળી નારિયેલ પાણી પીવું છે હા દીકરા શું ખાવું બોલ શું ખાવું છે ના એ તો નહીં પછી હવે બોલતો જ નહીં પડીકું ખાવું ને પડીકામાં તું એ ભાગતા પડાવવાની ને
અવાજ કપાય છે લ્યો હા રચિતાના બહુ ભાવે મલાઈ વાળું બધું પાણી પી ગઈ પણ ભૂંગળી હતી ને સાઈડમાં કરી નાખી અને કેવી પીતી હતી તને બતાવજે કેવી ખુશ થાય મેં એક સાદું લીધું હતું ટોટલ 3 આ રુચિતાના વળી મલાઈ વધારે એને ખાવાનો શોખ હોય હા ભાઈ આપે છે મારી દીકરા લા બેટા ચાલો એને મલાઈ કાઢ દઉં બોલો મારામાં એ મલાઈ કાઢી દેજો એમાં મલાઈ તો પડી છે અને 30 રૂપિયા લે છે 8 તમે ગુમતી ઘાટ આવશો ને તો તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો તમને ગોપાલના કે ગમે તેના ગાંઠિયા તમને જોવા નહીં મળે બાકી બધા પડીકા તમને મળશે પણ ગાંઠિયા ક્યાંય નહીં મળે બરાબર કારણ કે આ ગાંઠિયા એક પડીકાના 20 રૂપિયા લે છે કેમ ભાઈ એવું ગાંઠિયા કોઈ નહીં વેચતું પડીકામાં વેચે એ 20 રૂપિયાના તો ભાઈ વેચો તાન કમાવો કરે મસ્ત મલાઈ નીકળી છે ભાઈ મસ્તીની છે ચલો ભાઈ દ્વારકા મંદિરની એક્ઝેક્ટ આવતી રહે બેટા પાછળ સરસ દરિયા કિનારો દેખાય છે અને અહીંયા આગળ અમે ક્યાં લે તને તો બાને હવે 80 વર્ષ છે બાપા પપ્પા ચલો ને શું કરવાનું ત્યાં પાણી જઈ આવે ને હે બોટ ચલાવવાની બસ ને ના આવું જ છે આવજો રુચિતા અરે આટલે સુધી જ બકા બરાબર ભાઈ ફોટો પાડે છે મસ્ત અહીંયા બેસીએ અને મજા માણીએ જો કેટલો મજા આવે યાર નજારો જોવાની કંઈક અલગ ફીલ છે ભાઈ બે લોકો જો જાનનો જોખમ લઈને જે અંદર ફોટા પડા કે પેલી બેને વેરી પહેરી છે સાડી અને છોકરો એકદમ નાનો આમ તો છે હેત કરતા નાનો અને અંદર લઈને ફોટા પડાવી રહ્યા છે આપણે પેલી મોટી ભૂલ કરી એમ બરાબર અને મારી ઘરડી હમણાં મને કહેતી હતી ધનુ પેલી બોટમાં એ લોકો શું કરે બોલ ને બોટમાં એ લોકો શું કરે શું પકડે ના એ ધનુ તો ખબર જ નહીં બધી વસ્તુ ધનુ નહીં ખબર બોલતો બોટમાં લોકો શું પકડે જોરદાર બોલતી હતી બોલા કેમેરો ચાલુ કરો બોલતી નહીં મને કે પપ્પા પેલી બોટમાં ને માછલી પકડ બધું પછી શું કરે કે પકડીને ખાઈ જાય બધું ધ્યાન રાખે હે ભાઈ કેટલા 10:30 થઈ ગયા ટાઈમ ક્યાં જતો ખબર જ નહીં પડતી કેટલા વાગ્યા 10:30 ટાઈમ ક્યાં જતો ખબર જ નહીં પડતી અને સામે શું કહેવાય રુચિતાને ગુજરાતીમાં શું કહેવાય દીવા દાંડી માં બેઠો જો એક તો ખાલી હે અને ત્યાં આગળ છે ને 10 રૂપિયા કોઈ ટિકિટ છે ભાવસમાં કંઈક કહેતો હતો બરાબર એટલે કોઈને જવાની ઈચ્છા હોય ત્યાં જજો એક વખત ટાઈમ કાઢીને બરાબર બાકી અમને તો દરિયો મળે ને હા બેસવાની મજા કંઈક અલગ હોય કાલે રાત્રેમાં મજા આવી ગઈ નહીં કશું કલાક જેવું ઉપર અમે બેઠા હતા રાત્રે અમે બહાર આવ્યા હતા ગુમતી ઘાટ માછલીનો ભૂખ લાગી હતી ને તમે ખવડાવી તું હા હે ને જય દ્વારકાધીશ ભાઈ જુઓ અમે અહીંયા આગળ આવ્યા હતા આ જે ગેટ છે ને ત્યાં આપણને એવી આપણા દર્શન થતા હોય છે બધા બ્રાહ્મણ બધા આવતા હોય જોડે એમાં તમને કશું દર્શન કરવા છે તો તમને મસ્તીને દર્શન અહીંયા આગળ કરાવી દેશે મંદિરની એક્ઝેક્ટ પાછળ છે તમે લાગતો છો હા 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 તમને લાગતું સર કેમ આપી ગયો ભાઈ એનું રીઝન છે આ જુઓ હમણાં મસ્ત નાસ્તો મળે છે તો થોડોક નાસ્તો એ કરીએ હા હા રાધે રાધે ચલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ કીધું વાંધો નહીં ચલો ભાઈ સરસ મજાના ગાંઠિયા આ લોકો મસાલો નાખવાનું ચાલુ કર્યું ચીઝ પાવડર ચલો ભાઈ હું તમને ફરીથી દર્શન કરાવી રહ્યો છું જય દ્વારકાધીશ હા 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 જય જય દ્વારકાધીશ અત્યારે લાઈન બહુ ઓછી થઈ ગઈ છે હા બધા ફોટા પાડી રહ્યા છો અત્યારે વાદા લેવાના હતા મને વળી આ કલર મસ્ત લાગ્યો
તો રુચિતા કે ના આ નહીં બીજા લેવા છે કે કલર કેવો મસ્ત કલર છે હા બેટું હા જો ભાઈ અત્યારે બધી કાનાજીના એટલા બધા કપડા અને વસ્તુ બધું લીધી છે અને બહુ મસ્ત દુકાન છે. તમે મંદિરની એક્ઝેક્ટ સામે આવશો તો આપણી દુકાન જોવા મળશે ને જોઈ મસ્ત બધી વસ્તુઓ બધી છે. અને આ મોજડી જો રચિતા ખરેખર શું રુચિતા આમાં એકાદી જોડી લઈને આવી રુચિતા ચપ્પલ માટે તો ગાંડી છે. એ આ લે ને મસ્ત છે જોરદાર આઈટમ છે આ બધી મસ્ત ને. ભાઈ તમને એક સરસ મને વાત કરું પાર્કિંગ છે ને તે દૂર છે. મારી ગાડી તો અહીંયા હોટલમાં રાખી હતી અમે પાર્કિંગ નથી એટલે અમે અહીંયા આગળથી હતા બરાબર. પરંતુ સપોઝ કોઈ સિનિયર સિટીઝન હોવ ને તો આવી ઈ રિક્ષા ફરે છે મંદિર તરફથી મૂકેલી છે બરાબર અને ફ્રી ઓફ કોસ્ટ છે એટલે આ સેવાનો ખાસ ઉપયોગ કરજો. જ્યારે મમ્મીને પપ્પાને 2 વખત અમે આ રિક્ષામાં જ લઈને આવ્યા હતા બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો ભાઈ આ દ્વારકાનો માં તો સોમનાથવાળો રસ્તો છે. દ્વારકાથી આ બાજુ આવશો ને ત્યાં પાણીનો જગવાળો બોલે છે એટલે તમે ઘરેથી પાણી લઈને આવ્યા હો કેરબો તો એ કેરબો ભરાવી દેવો. અમે હાલ કેરબો ભરી નાખ્યો બસ. હવે આ લોકોને બધું સેટલમેન્ટ થઈ રહ્યું છે અને અત્યારે વળી 12 વાગ્યા છે અને હવે સીધા પહોંચે આપણે જામખંભાળિયા. ભાઈ અત્યારે હું દ્વારકાથી જામખંભાળિયા જઈ રહ્યો હતો તો રસ્તામાં એક શોર્ટકટ રસ્તો પડે છે અને શોર્ટકટ રસ્તો બી છે અને પ્લસ મારે ગાડીમાં સીએનજી પૂરું થઈ ગયું હતું તો રસ્તામાં સીએનજી આવતું હતું જોકે કોઈ લાઈન જ નથી હોતી એમાં ઓફલાઈન ગેસ છે. અમારે એક વિડીયો બનાવવાનું રીઝન એવું છે કે તમે આ જો આખો ધાર્મિક જગ્યા છે જામખંભાળિયાથી દ્વારકા માટેનો શોર્ટકટ એકમાત્ર રસ્તો છે બરાબર. તમે એ સાહેબ રોડની હાલત જુઓ એટલો ખરાબ છે ને કે જેથી કરીને ટુરિસ્ટ બીજી વખત ના આવે. બીજી વખત ના આવે તો તમે ક્યાં જવાના ટોલ ભરીને નવો જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે એ ટોલ ભરીને તમે જવાના છો. હવે એ ટોલના 130 રૂપિયા ચાર્જીસ છે અને આજુબાજુ લોકોએ મને એવું કીધું કે ભાઈ એના કારણે અહીંયા રોડ બનાવતા નથી. એટલે ભાઈ હું તો એક જ સલાહ આપીશ કે ભાઈ આ રસ્તેથી આવતા નહીં કારણ કે બહુ રસ્તો ખરાબ છે જુઓ. અને જાણી જોઈને ખરાબ થયેલો છે રસ્તો. ખરાબ 2 ટાઈપના હોય એક રેગ્યુલર જે રીતે ખરાબ થતો એરિયા હોય ને બીજું જાણી જોઈ રસ્તો ખરાબ થયો હોય એવું એના લોકોનું કહેવું છે એટલે ભૂલથી ભાઈ આ રસ્તે ના આવતા બરાબર. રસ્તે તમને મેપમાં જોશો ને તમને રસ્તો એક બતાવશે પણ એ રસ્તા પર ના જતા ટોલ ભરીને જ જજો બરાબર. અમે કાંઈ હેરાન થઈ જશો. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે જામખંભાળિયા. જામખંભાળિયામાં તમે ખાલી મિલન હોટલ સર્ચ કરશો ને તો તમને લોકેશન મળી જશે. અત્યારે જમવા માટે આવ્યા છે વેટિંગ ફૂલ છે. અમારા મહેસાણાની સારું જીતા આપણા મહેસાણાની ખોડિયા રેસ્ટોરન્ટ જેવું પણ લોકલ ઓછા જમવા આવે બહારના વધારે જમવા આવે. ચાલો હવે અત્યારે આપણે મિલન રેસ્ટોરન્ટ બેસી ગયા છે. આમાં તો કેવું છે લાઈન ટુ લાઈન બેસાડે છે લોકો બરાબર. પર્સનલ ટેબલ નથી મળતું. અમે મંગાવી સેવ ટામેટા અને ઊંધિયું અને જો સલાડ ના બધું મૂકી દે રોટલી મંગાવી છાશ હા પનીર નથી મળતું બેટા. આવી રીતે બધા કચુંબર અને સલાડ બધા મૂકી દેતા હોય છે. ચલો ભાઈ જમીન અત્યારે વળી સોડા પીવાની ઈચ્છા હતી અને ભાઈ જેને પ્યોર કાઠિયાવાડી જમવું હોય ને અને દ્વારકા જતા હોય ને તો મિલન રેસ્ટોરન્ટમાં જજો ભાઈ બહુ મજા આવી. શું કેવું એ તે ખાધું કેવું લાગ્યું? ખરેખર ટેસ્ટી જબરજસ્ત હતો ભાઈ. ચાલો ભાઈ આપણે સોડા રેડી. આજનો 470 કિલોમીટર ટ્રાવેલિંગ છે અને વાંદરા તો વાંદરા જ રહ્યા ગાડીમાં જપતા નહીં આ લોકો. 500 કિલોમીટર થઈ ગયું અડધા પડતા. હા 500 કિલોમીટર ટ્રાવેલિંગ છે કન્ટિન્યુ મારે ડ્રાઈવ કરવાનું છે બરાબર. મને શું ખાવામાં આવી ગયું હોય તો ગળામાં મને બળે રુચિતાને બળે હેતને દવા તો પીવડાવી અમને ચારેયના ગળામાં બળે. હા પાણી ફેર થાય તો બહારનું પાણી પીધું જ નથી. ખાસ કરીને મિનરલ જ મંગાવીને પીધું છે અને એ બી હમણાં જગ તો પાછો અમે ભરાવી નાખ્યો તો મિનરલ જ. પરંતુ આ લોકોને સરજવાની નહીં ને કે ઊંઘવાની વ્યવસ્થા કરીને આપેલી છે પણ તો પણ જો આ કુદમ કૂદ ચાલુ છે. આમાં કોઈ ત્રીજા વ્યક્તિને બેહાડવું હોય ને તો 2 ઘડીએ પોતે વિચાર કરે. જો સર ગાડીમાં લપસણી કદી ભાડી પામાણ તો ધાણું પેન બધું ભાડી લે. જુઓ તારા 3 વાગ્યા છે મસ્ત વ્યવસ્થિત જગ્યા આવે તો ચા પીવો ભરો કન્ટિન્યુ ડ્રાઈવ. હા અને તો પીવા જુઓ એટલે જુઓ હા ચાના રસિયા આવે અમારું. એરફોર્સ નો આ પ્લેન એ બાજુ ગયું. હા 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 શું વાત છે ભાઈ ભાઈ. ફર્સ્ટ ટાઈમ આ પ્લેન જોયું હતું.
અમે પ્લેન જોઈને તમને લાગ્યું હશે અમે અત્યારે જામનગર પહોંચી ગયા છે. પછી બીજું આ પ્લેન જોયું રસ્તામાં બી અમે એક પ્લેન જોયું હતું જેટ ઇન્ડિયન આર્મીનું જ હતું પ્લેન. જોરદાર એનો સાઉન્ડ હતો. આનો સાઉન્ડ જબરજસ્ત છે અને નજીક જ એરપોર્ટ છે. ચલો હવે અત્યારે તો અમે મોરબી ક્રોસ કરી દીધું છે અને 12 કિલો અને હું મારું વજન કર્યું. હું હેરાન થઈ ગયો. 21 કિલો થયું હેતનું અને મારું તમે આગળ મેં તમને કીધું હતું 61-62 કિલો હતું. હાથ છોડ ને હાથ છોડ દે. હે આ ભાંગ પી લીધું હોય ને અને 72 પહોંચ્યું હતું યાર. અને 72 પહોંચ્યું હતું બરે જ મેં યાર જોયું મારામાં. ઊભી રહે ધનુ છોડ દે. ખસે ખસી જાય. અચ્છા 64 તો બરાબર છે યાર. મોર કન્ફ્યુઝન કેમ આટલું 72 કિલો વજન થઈ ગયું હતું. આનું કેટલું થયું 73 કિલો વજન. ચલો આજ તો ભાઈ કન્ટિન્યુ ટ્રાવેલિંગ છે આપણે. લગભગ 12 વાગે અમે ઘરે પહોંચીશું. 12-12:30 વાગશે બરાબર. જોઈએ જમવામાં કેવું સડામેન્ટ થઈ રહ્યું છે. ચા પીવા માટે ઊભા હતા. થોડાક લોકો ફ્રેશ પણ થઈ જાય. અત્યારે છે ને અમે એક રેસ્ટોરન્ટમાં જમવા બેઠા છીએ. મારું ત્યાં ખાવાની કોઈ ઈચ્છા વધારે હતી નહીં. બધા છોકરાઓના કારણે પીઝા મંગાવવા પડે. લઈ લેજે. આના કોઈ પીઝા પૂરા કરી દીધા. અત્યારે પંજાબી સબ્જી મંગાવીશું. ઓહો આપણી લાઈટ આન એટલે દાલ ફ્રાય જીરા રાઈસ ને બધું ખવાઈ જશે. એ ગુલાબજામુન કોણ પતાવ્યું લે જો ભાઈ અરે જગ્યા ભાઈ સરસ મજાનું જમવાનું હતું. એની અંદર વચ્ચે ગલી છે અને ઉપર છે ને મૂવી થિયેટર છે. જો બધી ડિફરન્ટ બ્રાન્ડ છે. પાટીદાર ગાંઠિયા છે. મુંબઈ પેલા વડાપાવ વાળો ખાસા બધા. અને અમારે એ પંજાબીની અંદર અને પિઝાની અંદર કામ પૂરું થઈ ગયું. મજા આવી જાય બસ ચાર. તમને લોકેશન કહી દઉં. હળવદ અને ધાંગધ્રાના વચ્ચે આરી હોટલ છે ફૂડ કોર્ટ કરીને બરાબર. અને એક્ઝેક્ટલી શું નામ છે શ્રી જાડેજા. સારી છે અને ઉપર મૂવી થિયેટર છે. મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને